ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 6.2 પૂરું થતાં નહીં પૂરું થયું. 4 દાખલા રહી ગયા, તો આપણે સ્વાધ્યાય 6.2ના 4 દાખલા કરીએ, પછી નવો ટોપિક ચાલુ કરીએ. બરાબર? તો ચાલો સ્વાધ્યાય 6.2માં પ્રશ્ન 16. હવે જો પ્રશ્ન 16 અને 17 બેવની રકમ એક જેવી જ છે. બેવમાં વિધેય એફ ઓફ એક્સમાં લોગ આપેલો છે. બરાબર? સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ બરાબર લોગ સાઇન એક્સ એ ઓપન ઇન્ટરવલ 0 થી π/2 પર ચુસ્ત વધતું અને ઓપન ઇન્ટરવલ π/2 ટુ પાઈ પર ચુસ્ત ઘટતું વિધેય છે. તો ચાલો સાબિત કરી દઈએ. વિકલન કરી દેવાનું. વિકલનનો જવાબ આ જે ઇન્ટરવલ આપેલો છે તેમાં ગ્રેટર દેન 0 આવશે એટલે ચુસ્ત વધતું, ના આ ઇન્ટરવલમાં આવશે લેસ દેન 0 એટલે ચુસ્ત ઘટતું. ચુસ્ત છે એટલે સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન અને સ્ટ્રિક્ટલી લેસ દેન લાવવાનું છે. ચાલો એકદમ સહેલો દાખલો છે, આરામથી 2 મિનિટમાં પતી જશે. એફ ઓફ એક્સ બરાબર આપેલું છે લોગ સાઇન એક્સ. તો દર વખતની જેમ સૌથી પહેલું કામ વિકલન કરી દેવાનું. એફ ડેશ ઓફ એક્સ લોગનું વિકલન 1 સાઇન એક્સ, સાઇન એક્સનું વિકલન કોસ એક્સ. કોસ એક્સના છેદમાં સાઇન એક્સ બરાબર લખાશે કોટ એક્સ. ચાલો હવે તમને 4 ચરણમાં ખબર છે કે કોટેક્સની નિશાની કયા ચરણમાં ધન હોય, કયા ચરણમાં ઋણ હોય. તો આ 0 થી π/2 એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં કોટ કેવો? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 થી π/2 માટે કોટેક્સ કેવો છે? ગ્રેટર દેન 0 છે. કોટેક્સ એટલે કોણ ધ્રુવી? એફ ડેશ ઓફ એક્સ. એનો મતલબ આપણે સાબિત કરી દીધું કે આ જે પહેલું ચરણ છે તેમાં વિધેય એફ ચુસ્ત વધતું વિધેય છે. એફ એ કયા ઇન્ટરવલમાં? ઓપન ઇન્ટરવલ 0 ટુ π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. આ ધ્રુવ કાં છે? ચાલો આગળ વધીએ. એના પછી હવે કયો ઇન્ટરવલ છે આગળ? π/2 ટુ પાઈ એટલે કયું ચરણ? બીજું. બીજા ચરણમાં કોટ કેવો? ઋણ. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ π/2 ટુ પાઈ માટે કોટેક્સ લેસ દેન 0. કોટેક્સ એટલે એફ ડેશ ઓફ એક્સ લેસ દેન 0. સાબિત થાય છે કે એફ એ કયા ઇન્ટરવલમાં? ઓપન ઇન્ટરવલ π/2 ટુ પાઈમાં ચુસ્ત વધતું વિધેય ઘટતું વિધેય છે. પતી ગયો દાખલો. જોયું? એકદમ આરામથી પતી ગયો. હવે જુઓ, હવે એક વસ્તુ જરાક તમારે સમજવી પડશે અને યાદ રાખવી પડશે કે d/dx ઓફ લોગ માનાંક એક્સ. લોગનું વિકલન તમને ખબર છે. લોગ એક્સનું વિકલન 1/x. લોગ માનાંક એક્સનું વિકલન 1/માનાંક એક્સ. આવું નહીં બોલતા. બરાબર છે? લોગ માનાંક એક્સનું વિકલન તમે એમ કહો કે સર લોગ એટલે 1 કરીને આ જે હોય તે લખવાનું, એવું નહીં. માનાંક. હવે આ જે માનાંક છે તેમના વિશે તમને એક વસ્તુ ખબર છે કે માનાંક વિધેય વિકલનીય નથી. હવે કયા બિંદુ આગળ? 0 આગળ. બરાબર? માનાંક વિધેય 0 આગળ વિકલનીય નથી, કેમ કે એનો આલેખ વી આકાર. અને મેં તમને આગળ પણ કીધું હતું કે ચિંધ્રો પોઈન્ટ આવે તે બિંદુએ વિધેય વિકલનીય નથી. તો વી આકારમાં જે બિંદુ પર વી બન્યો તે બિંદુ એ વિકલનીય નથી. સાપ પોઈન્ટ કહેવાય. કેવું પોઈન્ટ? સાપ. તો એનો મતલબ કે અહીંયા તમે ડાયરેક્ટ જ લોગનું વિકલન 1 કરીને માનાંક એક્સ લખો તે ખોટું કહેવાય. એટલે અહીંયા આપણે કંઈક વિચારવું પડે, કંઈક પ્રોસેસ કરવી પડે. તો ચાલો સૌથી પહેલાં તો આપણે લોગનું સાદું રૂપ આપીશું. તો લોગ માનાંક એક્સ માં માનાંકને ખોલી નાખો. તો માનાંક કાં તો પ્લસથી ખુલે કાં તો માઇનસથી ખુલે. જો આપણે એક્સ એ 0 કરતાં મોટો હોય તો માનાંક પ્લસથી ખુલે, અને જો એક્સ 0 કરતાં નાનો હોય તો આ માનાંક કયા ચિહ્નથી ખુલે? માઇનસથી ખુલે. અને એક્સ ઇક્વલ ટુ 0 આ બેમાંથી કોઈ એકમાં એમ ઇક્વલ આપી દેમ તો વાતને સમજો. ઇક્વલ ટુ 0 ઇક્વલ આપીએ તો એનો મતલબ તમે એક્સની કિંમત 0 લીધી. તો લોગ 0 કેટલા થાય? લોગ 0 અવ્યાખ્યાયિત. એનો મતલબ એક્સ ઇક્વલ ટુ 0ની વાત કરવાની જ નથી. એટલે અહીંયા કહેતા નહીં કે સર ઇક્વલ ભૂલી ગયા તમે કે ઇક્વલ આપો એકાદમાં. ઇક્વલની વાત થશે જ નહીં, કેમ કે 0 આગળ વિધેય વ્યાખ્યાયિત નથી. ક્લિયર છે? ચાલો હવે વિકલનની પ્રક્રિયા ચાલુ કરીએ છીએ. d/dx ઓફ લોગ માનાંક એક્સ બરાબર. હવે જુઓ, લોગ એક્સનું વિકલન શું થાય? 1/x. જો એક વસ્તુ છે કે તમે આ રીતના તૂટેલા વિધેયનું વિકલન કરો ને ત્યારે ફરજિયાતપણે એ વિધેય સતત હોવું જોઈએ.
સતત હોય તો જ વિકલન થાય એવું નિયમ કહી તો હા લોગ માનાંક એક્સ સતત છે. કેમ કે લોગ એ સતત છે અને માનાંક એક્સ બી સતત. બે સતતનું સંયોજન સતત. લોગનો આલેખ તમે જોઈ લો ને, અને માનાંક એક્સમાં વી, કોઈ આલેખ કોઈ પણ બિંદુએ તૂટે નહીં. બે સતતનું સંયોજન કેવું થાય? સતત. એટલા માટે આ વિધેય સતત છે, અને સતત છે એટલે વિકલન થાય. લોગ એક્સનું વિકલન 1/x. ક્યારે? કે જ્યારે એક્સ એ 0 થી મોટો હોય. અને જો એક્સ એ 0 થી નાનો હોય તો લોગ માઇનસ એક્સનું વિકલન 1/-x. સાંકળનો નિયમ, માઇનસ એક્સનું વિકલન -1. માઇનસ માઇનસ કેન્સલ. તો એનો મતલબ જવાબમાં બે વખતે શું આવ્યો? પછી એક્સ એ >0 હોય કે <0, બે માટે 1/x. શોર્ટમાં એ લખી દેવાનો x નોટ ઇક્વલ ટુ 0. 0 સિવાય તમામ કિંમત માટે આ log x નું વિકલન 1/x થશે. એટલે હવે તમારે આ યાદ રાખવાનું છે કે log માનાંક x નું વિકલન શું થાય? log માનાંક x નું વિકલન 1/x થાય. log x નું વિકલન બી 1/x, log માનાંક x નું બી 1/x. લોગમાં માનાંક હોય તો વિકલનના જવાબમાં માનાંક ખાલી નહીં લખવાનો, 1/માનાંક x ની 1/x. એમ આવી રીતના યાદ રાખી દેજો. ક્લિયર છે ક્રિસ? કોઈને કઈ તકલીફ? પાક્કું યાદ રહી જશે. બોર્ડમાં બી આ MCQમાં આવા સવાલ પૂછાય. ઓપ્શનમાં માનાંક દોરીને આપી દે, પરંતુ માનાંક નહીં આવે જવાબમાં, માનાંક નીકળી જાય. આ યાદ રાખો. ચાલો, તો પ્રશ્ન 17માં બી આવી જ રકમ છે. f(x) બરાબર log માનાંક cos x. એ પહેલા ચરણમાં ચુસ્ત ઘટે 3π/2 થી 2π, એટલે કયું ચરણ? ચોથા ચરણમાં ચુસ્ત વધે. ચાલો સાબિત કરી દઈએ. મયંક, f(x) શું આપેલું છે? log માનાંક cos x. વિકલન ચાલુ કરીએ છીએ. f(x) લોગનું વિકલન 1/x. પછી માનાંક કોઈ કે નહીં હોય 1/x, અને x એટલે cos x. માનાંક નહીં પાડતા હે. cos x નું વિકલન -sin x. માટે f(x) બરાબર -sin/cos એટલે tan x. બસ હવે તમારે આર્ગ્યુમેન્ટ આપી દેવાની પહેલા ને ચોથા ચરણની. તો પહેલા ચરણની વાત કરીએ આપણે. પ્રત્યેક x બિલોંગ્સ ટુ, પહેલું ચરણ એટલે અહીંયા 0 થી π/2 માટે આ tan x કેવો? ધન કે ઋણ? પહેલા ચરણમાં tan ધન, પણ આ તો -tan x છે. તો tan જો ધન હોય તો -tan x ઋણ થઈ જાય, અને -tan x એટલે f(x) ઋણ. એટલે ધ્રુવી f એ આ ઇન્ટરવલમાં શું થાય છે? ઓપન ઇન્ટરવલ 0 થી π/2 માં વધતું છે, ઘટતું છે? ચુસ્ત ઘટતું વિધેય છે. ક્રિસ, હવે કયો ઇન્ટરવલ છે? હા, હવે પ્રત્યેક x બિલોંગ્સ ટુ ઇન્ટરવલ 3π/2 to 2π માટે મયંક tan x કેવો? ચોથા ચરણમાં OLSTC tan x ચોથા ચરણમાં ઋણ, તો -tan x કેવો? અને -tan x એટલે કોણ? f(x) > 0 સાબિત થાય છે કે માટે f એ ઓપન ઇન્ટરવલ 3π/2 to 2π માં શું થાય છે? ચુસ્ત વધે છે. ચુસ્ત વધતું વિધેય છે. સમજ પડી ગઈ બધાને બેવ દાખલામાં? કોઈને કઈ તકલીફ? આગળ વધ્યામાં સાબિત હતું. નેક્સ્ટ પ્રશ્ન 18. સાબિત કરો કે આ વિધેય આર પર વધતું વિધેય છે. શું થાય છે નિહાર? કેમ એને વાત કરાવે છે? ખબર છે ને આપણા અવાજમાં કેટલી તાકાત છે? તો ચાલો સાબિત કરી દઈએ કે આર પર વધતું વિધેય. નાવ્યા, આર પર વધતું, અને આર એટલે આ વિધેયનો પ્રદેશ. આ વિધેય તેના સંપૂર્ણ પ્રદેશ પર વધશે. તો ચાલો સાબિત કરીએ. તો સૌથી પહેલા વિકલન f(x) બરાબર x³ નું વિકલન, પછી આગળ 3x² નું, 6x ને 3x નું વિકલન. હવે તમારે એવું બતાવવાનું છે કે આ જે જવાબ છે તે ધન જ છે. વધતું, ચુસ્ત શબ્દ નથી, એટલે >= 0 લઈ આવો અહીંયા. અને જ્યારે બી ધન સાબિત કરવાનું આવે ત્યારે શું કરવાનું? પૂર્ણ વર્ગ બનાવવાનું. યાદ છે ને આપણે એક દાખલામાં પૂર્ણ વર્ગ બનાવીને સાબિત કરેલું? યસ, પહેલા જે x² નો સહગુણક હોય તેને કોમન કરી લેવાનો. 3 ને કોમન કરીએ, x² - 2x + 1. શું આ પૂર્ણ વર્ગ છે? સાચી વાત છે. તો આનું પૂર્ણ વર્ગ શું લખાશે? x - 1 આખાનો વર્ગ. વર્ગ હંમેશા ધન થાય, એટલે આ જે છે તે ધન. તો આ 0 થઈ શકે? હા, x = 1 લેવો તો 1 - 1 0,
એટલે એક લેવાથી 0 આવે અને બીજું કઈ લેવો તો જવાબ ધન આવશે. કેવો આવશે? ધન. એટલે કે આ જે બી જવાબ છે તે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે. કેવો છે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેપિટલ R માટે આ જે x માઇનસ 1 આખાનો વર્ગ છે તે 0 કે 0 થી મોટો, 3 વડે ગુણવામાં આવે તો પણ તે 0 કે 0 થી મોટા જ રહી. અને આ શું બની ગયું ધ્રુવી? f ડેશ ઓફ x. તો સાબિત થાય છે કે f એ r પર કેવું છે? ચુસ્ત વધતું. કેવું છે? r પર વધતું વિધેય. ચુસ્ત કોણ બોલે છે? ધ્યાન આપ, ચુસ્ત નહીં આવશે. ઇક્વલ આવ્યો ને? ચાલો પ્રશ્ન 19, મોસ્ટ આઈએમપી MCQ, બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે MCQ અને બહુ સહેલો છે. કયા અંતરાલમાં આ વિધેય વધતું વિધેય છે? ચાલો વધતાનો અંતરાલ શોધવાનો છે તો હમણાં શોધાઈ જશે. આ રકમ એટલે y એટલે જ f ઓફ x બરાબર x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ માઇનસ x. ચાલો વિકલન સ્ટાર્ટ. f ડેશ ઓફ x બરાબર રીનવ કેવી રીતના થશે આ વિકલન? x સ્ક્વેર નું 2x એવું બોલવા માંગે છે. કયું વિધેય છે આ? કયો નિયમ લાગશે આમાં? બહુપદીનો નિયમ એમ કહે છે. ગુણાકારનો નિયમ. x સ્ક્વેર અચર e રેઝ ટુ માઇનસ x નું વિકલન e રેઝ ટુ માઇનસ x ઇન્ટુ -1 પ્લસ e રેઝ ટુ માઇનસ x અચર x સ્ક્વેર નું વિકલન 2x. અવયવ પારો અવયવ. અંતરાલ શોધવાના દાખલામાં અવયવ જ પારવાના હોય છે. હું કોમન નીકળે? e રેઝ ટુ માઇનસ x ને x બી નીકળે. e રેઝ ટુ માઇનસ x ઇન્ટુ x. આમાં શું રહી ગયું? તો ને આમાં +2. હવે જોવો આ અવયવ, આ પહેલો અવયવ, આ બીજો, ને જોવા જાય તો આ બી અવયવ જ છે ત્રીજો. પણ આ e રેઝ ટુ માઇનસ x નો કંઈ મતલબ નથી, કેમ કે ઘાતાંકીય વિધેય છે. ઘાતાંકીય વિધેય હંમેશા કેવું હોય છે? ધન. તો x ની કોઈ બી કિંમત આમાં મૂકી દે, e રેઝ ટુ જે બી આવશે તે ધન જવાબ આપશે. એટલે આ તો હંમેશા ધન જ આવે. લાખો આધાર આના પર છે. હવે જો આમાં x ધન છે પરંતુ અહીંયા -x+2 માં માઇનસની નિશાની છે તે નહીં ચાલે. માઇનસ કોમન કરો તો માઇનસને કોમન કરીએ એટલે આવું કંઈક આવશે. આમાંથી માઇનસ કોમન એટલે x -2. ચાલો તો f ડેશ ઓફ x ને 0 લઈને x શોધવાના. તો x બરાબર આમાંથી 0 આવશે ને આમાંથી કેટલા આવશે? 2. આમાંથી કંઈ નહીં આવશે. આ હંમેશા ધન છે. સંખ્યા રેખા 0 2 પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી. ચાલો આમાં ધન કે ઋણ આ વિધેય f ડેશ ઓફ x ધન કે ઋણ નિશાની f ડેશ ઓફ x ની. તો જોવો એમ તો પ્લસ થી ચાલુ થાય પરંતુ અગાડી માઇનસ છે એટલે માઇનસ થી ચાલુ કરવું પડે, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. હવે બંને એક ઘાત વાળા અવયવ છે તો નિશાની ઓલ્ટરનેટ કરો. માઇનસ પ્લસ માઇનસ. સમજી ગયા? ની ખ્યાલ આવે તો આ કિંમત મૂકીને બી ચેક થઈ જાય. 2 કરતાં મોટી કોઈ કિંમત મૂકી દેવું. 0 ને 2 ની વચ્ચે 1 આવે, 1 મૂકી દેવું. સમજી ગયા? ચાલો ભાઈ, હું પૂછેલું હતું સવાલમાં વધતું પ્લસ હોય ત્યાં વધે એટલે 0 થી 2 માં વધતું. ઓપન ઇન્ટરવલ 0 થી 2. કયો ઓપ્શન? ડી. પતી ગયો દાખલો. કોઈને કઈ તકલીફ? ખ્યાલ આવી જશે? આગળ વધીએ. આમાં એમ નહીં કરે કોઠો કેમ નહીં દોર્યો? MCQ છે આ કહી દેમ. ચાલો નવો ટોપિક આવી ગયા છે આપણે. તૈયાર બધા? હવે આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ટોપિક ચાલુ થાય છે કે જેમાંથી તમારી બોર્ડની પરીક્ષા અને સ્કૂલની બંને પરીક્ષામાં 4 માર્કનો દાખલો આવશે. કેટલા માર્કનો? 4 માર્કનો દાખલો. અને લગભગ તમને ઓપ્શન બી મળશે. મીન્સ કે ટોટલ 6 માંથી 4 દાખલા હોય ને તેમાંથી લગભગ આ જ ચેપ્ટરમાંથી 2 દાખલા આવશે. એ 2 માંથી 1 લખવાનો. 2 નહીં લખતા, ભલે 2 આવડતા હોય, કેમ કે બહુ લાંબા દાખલા. આ દાખલા ખરેખર બહુ લાંબા દાખલા આવશે. કેટલાક દાખલા બહુ સહેલા લાગશે, કેટલાકમાં મહેનત વધારે પણ આવશે. એટલે કે રકમને છે ને તમારે ધ્યાનમાં લઈ લેવી પડશે કે આ રકમ આવી તો આપણે આ રકમથી દૂર રહેવાનું શક્ય હોય તો પેપર લખતી વખતે. પછી માની લો કે તમને અમુક રકમ એમ પ્રેક્ટિસ કરો એટલે રકમ હાથે યાદ રહેવા લાગે કે હા દાખલો એટલે આ ઇઝી જ છે એમ એવું ખબર જ પડી જશે. સમજી ગયા? દાખલાનો ડોઝ બી બહુ વધારે છે. લગભગ કેટલા 30 35 કે 40 દાખલા હે પ્રકીર્ણને ઉમેરીને આ ટોપિકના, મહત્તમ ને ન્યૂનતમ. એટલે એમ સમજો કે હજી ચેપ્ટર 25% જ પૈતું છે. હવે 75% મેઇન હિસ્સો હવે ચાલુ થાય. બરાબર ધ્યાન આપજે રીનવ આ ટોપિકમાં.
ભલે તારા 4 માંથી બેઠા 4 નહીં આવે તો કંઈ નહીં, છેલ્લે 2 માર્ક તો લઈ જ લેજે આ ચેપ્ટરના દાખલામાંથી. કેટલા? 2. પછી તારામાં કેટલો દમ છે તે તું જાણે. ચાલો, મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય. વ્યાખ્યા નંબર 3. ધારો કે એફ એ અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત વિધેય છે, બરાબર છે. હવે અંતરાલ આઈ નો મતલબ મોટે ભાગે કોઈ ઓપન ઇન્ટરવલની વાત થવાની છે. કોઈ સંખ્યા સી બિલોંગ્સ ટુ અંતરાલ આઈ એવી મળે કે જેથી પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આઈ માટે એફ ઓફ સી ગ્રેટર ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય તો વિધેય એફ એ આઈમાં મહત્તમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. આ સંજોગોમાં એફ ઓફ સી ને વિધેય એફની આઈમાં મહત્તમ કિંમત છે તેમ કહેવાય, તથા સી ને વિધેય એફની આઈમાં મહત્તમ કિંમત માટેની સંખ્યા કહેવાય. નાવ્યા બેટા ધ્યાન આપજે. જોવો, એ બી ને સી તોને તોનમાં એક સરખી જ વાત છે. પહેલું એકદમ ધ્યાનથી સમજી લઉં. પહેલામાં મહત્તમની સમજૂતી છે. શાની? મહત્તમની. બીજામાં ન્યૂનતમની. હવે ત્રીજામાં બેવની મહત્તમ અને ન્યૂનતમનું મિક્સ કર્યું છે, બરાબર છે. તો મહત્તમનો મતલબ એકદમ સિમ્પલ દેશી શબ્દમાં એમ નહીં સમજાવે તો બી સમજ પડી જાય કે મહત્તમ એટલે મોટામાં મોટો જવાબ, બરાબર છે. મોટામાં મોટો એટલે જેટલા બી જવાબ છે તે તમામ જવાબોમાં સૌથી મોટો. સમજ પડે છે મારી વાતમાં? હવે અહીંયા અંતરાલ આઈ ની વાત છે. અંતરાલ આઈ માંથી તમે જુદી જુદી એક્સની કિંમત લીધી. તે જુદી જુદી એક્સની કિંમત માટે વિધેય એફના પ્રતિબિંબ શોધ્યા. તે તમામ પ્રતિબિંબમાં જે પ્રતિબિંબ સૌથી મોટું હોય તે પ્રતિબિંબને કહેવાય વિધેય એફનું મહત્તમ મૂલ્ય. આ મહત્તમ મૂલ્ય જે બિંદુ આગળ મળ્યું તે બિંદુને કહેવાય મહત્તમ મૂલ્ય આપતી સંખ્યા, મહત્તમ મૂલ્ય આપતી કિંમત. કેમ કે મહત્તમ મૂલ્ય મહત્તમ ક્યારે થયું? જ્યારે તમે કોઈ કિંમત મૂકી ત્યારે, બરાબર. અને તમે જે કિંમત મૂકી તે કિંમત માટે મહત્તમ થયું, એટલે તે કિંમતના લીધે મહત્તમ થયું. રીનવ, તે કિંમતના લીધે. એટલે કિંમત મહત્તમ મૂલ્ય આપતી કિંમત છે એવું આ લોકો સમજાવે છે. તો અંતરાલ આઈમાં બહુ બધી સંખ્યાઓ છે, બહુ બધી સંખ્યા, બહુ બધા બિંદુ. આ બહુ બધા બિંદુ એટલે એક્સ. સમજી ગયા? આ એક્સ એટલે કોઈ એક નહીં, કેટલા? બધા જ. આખા અંતરાલ આઈના બધા જ બિંદુ. અને એ જ બધા બિંદુમાંથી એક બિંદુ આવ્યું, રીનવ, આવ્યું એક બિંદુ જે છે સી. કોણ છે? સી. બરાબર. આ સી કોણ છે? આ જેટલા બી એક્સ છે ને તે બધા જ એક્સ માનો કોઈ એક, અને એ એક એ સી છે. પણ એ સી કેમ છે? તો કે ભાઈ એ સી વિધેય એફ ને મહત્તમ બનાવે છે. એ સી ને તમે એફ માં મૂકો તો એફ ઓફ સી એ દરેક એફ ઓફ એક્સ થી મોટો છે, બરાબર. જુદા જુદા એક્સ ને વિધેય એફ માં મૂક્યા તો જેટલા બી એફ ઓફ એક્સ મળ્યા તે તમામ એફ ઓફ એક્સ માં સૌથી મોટો જવાબ છે એફ ઓફ સી નો. જો આવું થઈ ગયું તો વિધેય, તો સૌથી પહેલી વસ્તુ આ લોકો એવું કહેવા માંગે છે, જો આવું થઈ ગયું તો એનો મતલબ કે એફ એ મહત્તમ મૂલ્ય ધરાવે છે, બરાબર છે. એફ એ મહત્તમ મૂલ્ય ધરાવે છે. ધરાવે છે તો કોણ છે? એવો સવાલ ઉભો થાય. કોણ છે મહત્તમ? તો એફ ઓફ સી છે એ મહત્તમ, બરાબર. એ એફ ઓફ સી મહત્તમ કેમ થયું? કોના લીધે થયું? સી ના લીધે. કોના લીધે? સી ના લીધે. એટલે સી એ વિધેય એફ ની આઈમાં મહત્તમ કિંમત માટેની સંખ્યા. મારા હિસાબે હવે તમને આ પહેલી 3 લીટી સમજ પડી ગઈ હશે. સમજ પડી ગઈ કે ભાઈ એફ ઓફ સી તમામ એફ ઓફ એક્સ માં સૌથી મોટો, એનો મતલબ વિધેય એફ મહત્તમ ધરાવે છે. ધરાવે છે તો કોણ છે મહત્તમ? એફ ઓફ સી. કોના લીધે? સી ના લીધે. તો સી શું છે? મહત્તમ કિંમત માટેની સંખ્યા. હવે આ જ વ્યાખ્યામાં ગ્રેટર ઓર ઇક્વલ ની જગ્યાએ કરી નાખો લેસ ઓર ઇક્વલ. એટલે જ્યાં મહત્તમ છે ત્યાં ન્યૂનતમ થઈ ગયું, બરાબર છે રીનવ? કે અંતરાલ આઈ માંથી તું એ બધા જ એક્સ ને લઈ લીધા. એ બધા જ એક્સ માંથી કોઈ એક્સ એવો એક્સ છે કે જેનું નામ છે સી. આ સી કેવો સી છે? તો કે ભાઈ એ સી ને તું એ વિધેય એફ માં મૂકો તો તમામ એફ ઓફ એક્સ થી નાનો આવ્યો. બધા કરતા નાનો જવાબ આવશે તો એનો મતલબ વિધેય એફ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. એફ એ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. અને ન્યૂનતમ મૂલ્ય કયું છે રંગા? એફ ઓફ સી. કોના લીધે ન્યૂનતમ થયું? સી ના લીધે. તો સી ને શું કહેવાનું? ન્યૂનતમ મૂલ્ય આપતી સંખ્યા. હવે મહત્તમ અને ન્યૂનતમ ને મિક્સ કરી દેવું તો જોજો હવે આમાં કોઈ સી બિલોંગ્સ ટુ આઈ એવી મળે કે જેથી એફ ઓફ સી એ એફ ની આઈમાં મહત્તમ કે ન્યૂનતમ કિંમત હોય તો વિધેય એફ એ આઈમાં આત્યંતિક મૂલ્ય ધરાવે છે. આત્યંતિક, બરાબર છે. આત્યંતિક નો મતલબ કાં તો મહત્તમ કાં તો ન્યૂનતમ.
એક શબ્દમાં બે શબ્દ આવી ગયા, આત્યંતિક. બરાબર છે. જો વિધેય એફ ને મહત્તમ હોય કે ન્યૂનતમ હોય, બે માંથી એક હોય કે બે હોય, તો એનો મતલબ એફ પાસે આત્યંતિક મૂલ્ય છે. કયું મૂલ્ય છે? આત્યંતિક મૂલ્ય. અને આત્યંતિક મૂલ્ય ધરાવે છે તો એ આત્યંતિક મૂલ્ય કયું છે? એફ ઓફ સી. કેમ કે સી ના લીધે. તો સી શું છે? આત્યંતિક મૂલ્ય આપતી સંખ્યા, એટલે આત્યંતિક સંખ્યા. સી ને કહેવાય આત્યંતિક સંખ્યા. કેવું કે કેવા બધા નવા નવા શબ્દ બનાવી દે. તમે એમ કહો કે સર આ સી નું કઈ કામ જ નહીં હતું, ત્રીજો ઓપ્શન. સાચી વાત ને? પણ હવે શું કરીએ, બનાવેલી છે વ્યાખ્યા. દાખલામાં બી આ આત્યંતિક શબ્દનો કઈ ઉપયોગ નહીં આવે. હા, કેટલીક વખત રકમમાં આવે આત્યંતિક મૂલ્ય શોધો, તો ગૂંચવાઈ નહીં જવાનું, સમજી જવાનું કે મહત્તમ અને ન્યૂનતમ શોધો. કેમ કે આત્યંતિકનો મતલબ મહત્તમ અને ન્યૂનતમ. ક્લિયર? પૈતું કોઈને કઈ તકલીફ? મહત્તમ ન્યૂનતમની વ્યાખ્યામાં નીચે આલેખ દોરેલા છે. આલેખની મદદથી બહુ સહેલાઈથી ખબર પડી જાય કે વિધેય કયા બિંદુએ મહત્તમ છે, કયા બિંદુએ ન્યૂનતમ, એનું એ ન્યૂનતમ મૂલ્ય કેટલું, મહત્તમ મૂલ્ય કેટલું. તો જુઓ આલેખ, પરવલય દેખાય, બહુપદીનો આલેખ છે. આ આલેખ જુઓ, સૌથી વધારે હાઈટ ક્યાં છે? તો કે ભાઈ આ બિંદુ દેખાય છે, આ બિંદુ પર આલેખ સૌથી વધારે ઊંચાઈ પર છે, અને બાકીના બધા બિંદુ એ નીચે છે. સમજી ગયા? તો જે બિંદુ સૌથી વધારે ઊંચાઈ પર દેખાય તે બિંદુ આગળ વિધેય એફ નું મૂલ્ય કેવું છે? મહત્તમ છે. એટલે કે રીનવ આપણે જે સી ની વાત કરતા હતા તે સી આ રહ્યો. બરાબર. અહીંયા જે કિંમત છે, માની લો અહીંયા હે 5, તો આ 5 એ સી નથી. સી એટલે કોણ? જે મહત્તમ હોય કે ન્યૂનતમ હોય તેવો. બરાબર છે. અને આ બિંદુ સી ને આપણે વિધેય એફ માં મૂક્યું તો તમને અહીંયા વાયક્ષ પર જે બિંદુ મળે તે એફ ઓફ સી છે. અને એફ ઓફ સી છે મહત્તમ મૂલ્ય. આ સી છે મહત્તમ મૂલ્ય આપતી સંખ્યા, આત્યંતિક સંખ્યા. હવે આ આલેખને જુઓ. આ આલેખ જુઓ, સીધી રેખા. એટલે આ કોનો આલેખ થયો ખબર? સુરેખ બહુપદી. સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા આવે. સુરેખ બહુપદી વધે તો વધ્યા જ કરે, ઘટે તો ઘટ્યા જ કરે. એનામાં એવું નહીં આવે કે વધતા વધતા ચાલ ઘટી ગયા, થોડીક વાર નીચે ગઈ આવ્યા, નહીં આવે. સમજી ગયા? કેમ કે એનો આલેખ સીધી રેખા હોય છે. હવે આમાં મને કેવો કે સૌથી નાનો જવાબ કયા બિંદુ આગળ? 1 આગળ દેખાય છે. 1 આગળ સૌથી નાનું, અને સૌથી મોટો જવાબ 4 આગળ. તો 1 એ ન્યૂનતમ મૂલ્ય આપે છે, અને એનું ન્યૂનતમ મૂલ્ય એફ ઓફ 1. આ 4 એ મહત્તમ મૂલ્ય આપે છે, અને એનું મહત્તમ મૂલ્ય કેટલું છે? એફ ઓફ 4. સમજ પડી ગઈ તમને? એના પછી જુઓ, આ પરવલય પાછો આવ્યો, દ્વિઘાત બહુપદીનો આલેખ. હવે આ વખતે તમે પરવલયને જોઈને કહી શકો છો કે આ પરવલય સૌથી નીચે કયા બિંદુ આગળ છે? બિંદુ સી આગળ. તો એફ ઓફ સી જે તમને અહીંયા મળશે, તો એફ ઓફ સી એ વિધેય એફ ના તમામ જવાબોમાં સૌથી નાનો જવાબ છે. કેવો જવાબ છે? સૌથી નાનો જવાબ છે. મારી વાતમાં સમજ પડી ગઈ તમને? હવે મેં તમને એમ પૂછું કે ચાલો આ જે આલેખ છે તેનો સૌથી મોટો જવાબ કેવો? તો બોલો. તો આનો સૌથી મોટો જવાબ સુધી પહોંચવું શક્ય નથી. કેમ કે તમે જેટલું ઉપર જહો, આલેખ એની ઉપર જશે. સમજી ગયા? આપણે કોઈ દિવસ આલેખની આગળ નહીં જઈ શકીએ. આ આલેખને પકડવું અશક્ય છે, કેમ કે આ અનંત સુધી જશે. એટલે કે આનું મહત્તમ મૂલ્ય ઇન્ફિનિટી. અને ઇન્ફિનિટી એ કોઈ જવાબ નહીં કહેવાય. ઇન્ફિનિટી એનો મતલબ એવો છે કે બહુ મોટો જવાબ. બરાબર? જે સૌથી મોટો જવાબ છે તે એટલો મોટો જવાબ છે કે એ જવાબ સુધી પહોંચાશે નહીં. ક્લિયર છે? આનું ન્યૂનતમ મૂલ્ય, આનું મહત્તમ હતું એફ ઓફ સી, ન્યૂનતમ નહીં નીચે જશે એમ જો. આનો ન્યૂનતમ જવાબ માઇનસમાં આવશે, અને માઇનસમાં બહુ એટલે બહુ નાની સંખ્યા. અને નાની સંખ્યા જેટલી બી નાની હોય એના સુધી આપણે નહીં પહોંચી શકીએ. એટલે કે કેટલાક વિધેય એવા હશે રીનવ કે જેને મહત્તમ મૂલ્ય હોય તો ન્યૂનતમ નહીં હોય, ન્યૂનતમ હોય તો મહત્તમ નહીં હોય. કેટલાક એવા બી હોય કે જેને બેવ જ મૂલ્ય નહીં હોય, ની મહત્તમ ની ન્યૂનતમ, એવા બી આવે. કેટલાક વિધેય એવા બી હોય કે જેને બેવ મૂલ્ય હોય. જો આ રહ્યું, અને મહત્તમ બી છે અને ન્યૂનતમ બી છે. હું આ જ વિધેય આ જ વિધેયમાં ઇન્ટરવલ ક્લોઝની જગ્યાએ જો ઓપન કરી દેમ ને, ઇન્ટરવલ કેવો કરી દેમ? ઓપન. નવાનો આલેખ દોરી દેમ તો આના આલેખમાં રીતના ચકરડું જ આવી જાય. દેખાય? આ ચકરડાનો મતલબ 1 ને નહીં લેવાનો, 4 ને નહીં લેવાનો. તો આનું ન્યૂનતમ મૂલ્ય કેટલું? તો આનું ન્યૂનતમ મૂલ્ય એફ ઓફ 1. તો આનો નાનામાં નાનો જવાબ એફ ઓફ 1 ના. એફ ઓફ 1 ક્યારે તમે નાનામાં નાનો જવાબ કહી શકો? જ્યારે તમે 1 ને લઈ શકો. 1 ને તો લેવાનું જ નથી.
અહીંયા ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ 1 to 4, એટલે એકને નહીં લેવાનું, એક કરતાં મોટું લેવાનું. એક કરતાં મોટું 1.1 લઈ લઉં તો ચાલે. તો એફ ઓફ 1.1 નો જવાબ 1.1, તો આનો ન્યૂનતમ જવાબ 1.1. ક્રિસ તું એમ કે 1.1, તું એના કરતાં નાનો જવાબ હું તને લાવી આપું. ચાલ એ 1.01 લઈ લે, તો મેં તને એના કરતાં નાનો જવાબ લાવી આપ્યો. બરાબર છે. હવે મેં તને જવાબ લાવી આપ્યો ને, એના કરતાં નાનો જવાબ તું બી મને લાવી આપશે. ચાલો હવે મેં એક નાનો જવાબ લાવી આપ્યો, 1.0001. અને આ પ્રક્રિયા કોઈ દિવસ પતશે જ નહીં. સમજી ગયા? તમે એક પર પહોંચો બી નહીં, પણ એકની બહુ નજીક પહોંચો, અને નજીક પહોંચવાની પ્રક્રિયા ચાલતી જ રહે. આ પ્રક્રિયા કોઈ દિવસ અટકે નહીં તેવી પ્રક્રિયા. એટલે ન્યૂનતમ જવાબ નહીં કહી શકાય, કે જેટલું નાનું બનાવવા જઈએ એના કરતાં નાનું કંઈક આવી જાય છે. એ બી ખબર છે કે જવાબ એકથી નાનો નથી થવાનો, પરંતુ એકથી મોટો જવાબ બી છે કેટલો નાનામાં નાનો, કે જે એકથી મોટો છે તે નાનામાં નાનો હો કેટલો નાનો છે તે કહી નહીં શકાય. એવું મહત્તમમાં બી એવું જ થશે. એટલે કે ઓપન ઇન્ટરવલ સાથે જ્યારે કામ કરવાનું આવે ને ત્યારે મોટે ભાગે આવું થશે. ક્લિયર છે? તમે કેચ નહીં કરી શકો, કેમ કે ટચ નથી કરવાનું, તો કેચ કેવી રીતના થાય? સમજી ગયા? ચાલો આગળ વધ્યા. ઉદાહરણ 14. હજી બી આ ચેપ્ટરનો જે મેઇન ટોપિક છે તેનું મેઇન વસ્તુ ચાલુ નથી થઈ. હા, આ બધું તો હજી ટ્રેલરનું બી ટીઝરનું બી ટ્રેલર છે. હા બરાબર. ચાલો આ 3 દાખલા જોઈ લો, પછી મેઇન ટોપિક ચાલુ થશે. ઉદાહરણ 14. એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, એક્સ બિલોંગ્સ ટુ આર ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. જો ધ્રુવી તું એ સવાલમાં એક વસ્તુ નોટિસ કરી, હોય તો તે શોધો. એટલે ની બી હોય ની હોય, રામ જાણે. હવે આપણે નક્કી કરીશું. બરાબર છે. હવે જુઓ, એક્સ સ્ક્વેર વિધેય શું આપેલું છે? એક્સ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર નો જવાબ તો આપણને ખબર છે કે કેટલો આવે હંમેશા. બોલો, ધન જ આવે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે તમે આર માંથી એક્સ ની કોઈ બી કિંમત લેવ, એક્સ સ્ક્વેર નો જવાબ હંમેશા કેવો આવે? 0 કે તેથી મોટો. કેટલો મોટો જવાબ આવે? 10, 20, 50, 500, લાખ, કરોડ. મોટામાં મોટો જવાબ કેટલો? નાનામાં નાનો જવાબ 0. 0 થી નાનો -1, -2 આવે ધ્રુવી? નહીં આવે. ને મોટામાં મોટો જવાબ તો તમે જેટલો મોટો જવાબ લાવો એના કરતાં મોટો જવાબ કોઈ બીજું લઈ આવે, હે ને? એટલે કે બસ મોટામાં મોટો જવાબ યા નહીં કહી શકાય. એક્સ સ્ક્વેર એટલે કોણ હતું નાવ્યા? એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એફ ઓફ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 નો મતલબ કે એફ ઓફ એક્સ 0 કે તેથી મોટો છે. એનો મતલબ કે એફ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? 0 છે. મહત્તમ મૂલ્ય કેટલું છે? મોટામાં મોટો જવાબ ના, એફ ને મહત્તમ મૂલ્ય ન મળે. અનંત એટલે અનંત નહીં લખી શકાય. બરાબર. જવાબ તો બહુ એટલે બહુ મોટો જતો છે, પણ એ મોટો એટલે કેટલો જવાબ તે નહીં લખાય, ન મળે. આવી ગયો જવાબ. ન્યૂનતમ 0, મહત્તમ મૂલ્ય નથી. ચાલો યશવંત. ઉદાહરણ 15. એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર. મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યનું અસ્તિત્વ હોય તો તે શોધો. ચાલો કેવી રીતના શોધીએ મહત્તમ અને ન્યૂનતમ? તો ભાઈ આમાં કઈ નવું નથી. રીનોભાઈ, માનાંક એક્સ વિશે બી આપણને બહુ સારી રીતે ખબર છે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે માનાંક એક્સ કેવો? હંમેશા ધન 0 કે તેથી મોટો. કેટલો મોટો? જેટલું મોટું લઈ જવું હોય તેટલે સુધી જશે. આ શું આવી ગયું ધ્રુવી? આ શું આવી ગયું? એફ ઓફ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 માટે એફ નું મહત્તમ મૂલ્ય કેટલું આવ્યું? ન્યૂનતમ મૂલ્ય કેટલું આવ્યું? ને મહત્તમ મૂલ્ય ન મળે. જો બેઠો આગળનો જ દાખલો આતો થયો, ખાલી એક્સ સ્ક્વેર ની જગ્યાએ માનાંક એક્સ લખવું પડ્યું. કોઈને કઈ તકલીફ? ચાલો એના પછી નાવ્યા, કેમ આટલા બધા બગાસું ખાય છે? ચાલો આગળ વધીએ. નિહાર કુમાર શું વાત કરે છે? આ શું કહેતો હતો? સારું થયું બચાવી લીધો મેં તને. થેન્ક યુ કહી દેજે મને. હા ચાલો વિધેય એફઓ એ જો પાછો તું કેમ એની બાજુ ધ્યાન આપે.
જોજે નિહાળ, તારો ફેવરેટ દાખલો. એફ ઓફ એક્સ બરાબર એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to 1 ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. હવે જો ઓપન ઇન્ટરવલ આવ્યો ભાઈ, 0 લેવાય નહીં. ક્લોઝ ઇન્ટરવલ હતે ને ક્લોઝ, તો 0 પર 0 નાનામાં નાનો જવાબ. પણ ઓપન ઇન્ટરવલ એટલે 0 થી તરત પછીની જે સંખ્યા હોય ને, 0 ની તરત પછીની તે સંખ્યા માટે આનો જવાબ ન્યૂનતમ આવે, અને એ સંખ્યા બોલાશે જ નહીં આપણાથી, કે 0 થી તરત પછી શું આવે. બરાબર કે આપણે 0 ની તરત પછી જે વિચારીએ તો એ બેની વચ્ચે બધું બહુ છે. બરાબર છે રીનો? ચાલો તો અહીં એફ ઓફ એક્સ બરાબર એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ 0 ટુ ઓપન ઇન્ટરવલ 0 to 1, તો અહીં એફ એક્સ ટેન્સ ટુ 0 માટે એફ ઓફ એક્સનું મૂલ્ય, જો આ એફ ઓફ એક્સનું મૂલ્ય 0 કરતાં મોટું અને 0 ની નજીકની કોઈ સંખ્યા છે. પરંતુ આ સંખ્યા ચોક્કસપણે કઈ છે? ચોક્કસપણે કઈ છે તે કહી ના શકાય, અથવા તેનું અનુમાન ના લગાવી શકાય. માટે એફ ને ન્યૂનતમ મૂલ્ય ન મળે. મહત્તમ માટે બી શું આવું જ થશે? હા. ચાલ ધ્રુવી લખાવો, બેઠું આવી રીતના જોઈને. એક્સની કિંમત જેવી એકની નજીક લઈએ, એક્સ ટેન્સ ટુ 1, અહીંયા 0 ની જમણી એટલે 0 રાઈટ, અને એકની ડાબી તરફ છે. 0 ને એકની વચ્ચે એટલે એકની ડાબી તરફ, 0 લેફ્ટ. માટે એફ ઓફ એક્સનું મૂલ્ય રાઘવ કેવું આવશે? એફ ઓફ 1 એટલે 1, એટલે એક એક્ઝેક્ટ નહીં આવે પણ એકની નજીક, એકની નજીકની. એફ ઓફ એક્સનું મૂલ્ય 1 કરતાં નાનું અને એકની નજીકની કોઈ સંખ્યા છે. પરંતુ આ સંખ્યા રાઘવ, આ સંખ્યા રાઘવ, આ સંખ્યા ચોક્કસપણે કહી છે તે કહી ના શકાય. તો એનો મતલબ શું થયો યશવંત? એફ ને મહત્તમ મૂલ્ય ન મળે. એફ ને ની મહત્તમ મૂલ્ય મળે ને ન્યૂનતમ મૂલ્ય મળે. પટી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? હા, શું થયું? હું નહીં સમજ પડી તો પછી કેમ પહેલાને ડાઉટ કરાવે છે? ચાલો, તો આ 3 દાખલા નથી પૂછાવાના બોર્ડની પરીક્ષામાં. બરાબર છે? એકદમ એટલે એકદમ નક્કામાં દાખલા મેં તમને આજે કરાવી દીધા છે. ચાલો, હવે એના પછી જે ટોપિક છે તે હવે નેક્સ્ટ લેક્ચરમાં જ રાખીએ. કેમ કે રિયલી 1 કલાક બેઠો જ જોઈએ એવો ટોપિક છે. સારું, કઈ વાંધો નહીં. આજે આપણે આટલું જ રાખીએ છીએ. આજે એકદમ માપની વસ્તુ કરાવી છે. ઝેરોક્સ લઈ જજો, ઘરે ગઈને બધું લખી નાખજો.